विद्यार्थी मित्रों धोरण 10 गणित आंकड़ाशास्त्र एमां आज आपणे छेल्ली रीत मध्यस्थ विषे अभ्यास करीशुं। तो मध्यस्थनुं सूत्र जे छे कि मध्यस्थ m बराबर l वत्ता कौंसमां n/2 माइनस CF छेदमां f कौंस पूरो गुणिया h, ज्यां m ए मध्यस्थ है, l ए मध्यस्थ वर्गनी अधसीमा एटले लोवेस्ट बाउंड्री, n ए आवृत्तिनो कुल सरवाळो, CF एटले मध्यस्थ वर्गना पहलाना वर्गनी संचयी आवृत्ति। अहींया CF एक नवो आवे छे, CF एटले कॉम्युटेट फ्रीक्वन्सी एटले के आवृत्तिनो सरवाळो, आवृत्तिओनो सरवाळो अलग अलग जे थाय छे एने CF तरीके ओळखाय छे। दरेक वर्गना CF जुदा जुदा होई शके एटले CF ए संचय आवृत्ति है, F एटले मध्यस्थ वर्गनी आवृत्ति अने H एटले वर्ग लंबाई। तो आ सूत्र आधारित बे रीतो छे। एक रीतना अंदर मध्यस्थ शोधवानो होय छे अने बीजी रीतना अंदर मध्यस्थनी बीजी रीतना अंदर बे खूटती आवृत्तिओ शोधवाना एक्जाम्पल परीक्षा में पूछाता होय छे। तो हवे आपणे एक एक्जाम्पल जोईए एटले बधु एनो ख्याल स्पष्ट थशे। अहींया स्वाध्याय 14.3 पुस्तकनी अंदर पेज नंबर 250 एनो एक्जाम्पल नंबर 2 मध्यस्थ शोधवानी रीत है। मध्यस्थनु सूत्र में एमना कीधुं ते प्रमाणे m बराबर l वत्ता कौंसमां n/2 माइनस CF छेदमां f कौंस पूरो गुणिया h। पिंक कलरना अंदर जे रकम है रकम आपेली होय छे, तो रकम अहींया आ रीतनी पुस्तक में आपेली है कि वर्ग x कहीशुं, आवृत्ति ने FI कहीशुं, 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને આવૃત્તિ પહેલા વર્ગની 5, 8, 20, 15, 7 અને 5। હવે તમને આ બે રકમના અંદર બે ખાના આપેલા છે। એ બે ખાના પરથી આપણે પહેલી તો આવૃત્તિના સરવાળાને n કહેવાય એ પ્રાપ્ત થઈ જશે અને અહીંયા 0, 10, 20, 30, 40, 50 એ જ પ્રમાણે ઉર્ધ્વ સીમામાં 10, 20, 30, 40, 50, 60। તો અહીંયા જોઈ શકીએ છીએ કેટલાનો અહીંયા ડિફરન્સ છે અથવા કેટલો ઉમેરો થાય છે એને આપણે વર્ગ લંબાઈ તરીકે ઓળખીશું। તો રકમ પરથી બે વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે, એક વર્ગ લંબાઈ અને એક આવૃત્તિનો સરવાળો એટલે n। તો વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે એ આપણે જોઈ લઈએ। તો વર્ગ લંબાઈ અહીંયા છે 10, એટલે h 10 થશે અને સિગ્મા FI જેને આપણે n તરીકે ઓળખીએ છીએ એ કેટલું આવશે 60। હવે આ એક્ઝામ્પલના અંદર l એટલે લોએસ્ટ બાઉન્ડ્રી એટલે અહીંયા બાઉન્ડ્રી આપેલી જ છે, એમાંથી ગમે તે એક હશે। n એટલે કે 60 છે તો એની કિંમત 60 અહીંયા આપણા પાસે આવી ગઈ છે। f એટલે આવૃત્તિમાંથી ગમે તે આવૃત્તિ હોઈ શકે। h એટલે વર્ગ લંબાઈ 10 છે એ પણ ખબર પડી ગઈ। CF જે છે એ આપણે અહીંયા શોધવું પડશે। તો CF એટલે સંચય આવૃત્તિ જે છે, તો સંચય આવૃત્તિ કઈ રીતે શોધી શકાય એ આપણે હવે જોઈશું। તો સંચય આવૃત્તિમાં સૌથી પહેલાં જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિ જે રકમ અહીંયા હોય તેની તે જ રકમ અહીંયા પહેલાં મૂકવાની। જે રકમ અહીંયા હશે आवृत्ति जे होय ते संचय आवृत्ति में पहली मूकवानी। त्यारबाद आ जे मूकेली आवृत्ति जे ते अने एना पछीनी जे बीजा खानानी आवृत्ति जे छे ए बंने बेनो सरवाळो थशे એટલે 8 અને 5 13।
13 અને 20 33, 33 અને 15 48, 48 અને 7 55, 55 અને 5 60. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ એ જોવાનું છે કે પહેલી આવૃત્તિ જે હતી એ એની જ લખવાની, ત્યારબાદ બંનેનો સરવાળો જે આવે તે, આ બેનો સરવાળો જે આવે તે, આ બે સંખ્યાઓનો સરવાળો, આ બે સંખ્યાઓનો સરવાળો અને આ બે સંખ્યાનો સરવાળો. અહીંયા 60 છે તો અહીંયા પણ 60 જ આવવા જોઈએ. જે એનની કિંમત છે એટલી સંચય આવૃત્તિમાં છેલ્લી કિંમત અથવા મોટામાં મોટી કિંમત એ જ આવવી જોઈએ, તો જ આપણો આ સરવાળો સાચો છે એવું સમજીશું. મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલાં આપણે યાદ રાખીશું કે મધ્યસ્થ માટે n/2ની વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. n/2 જે આપણા સૂત્રમાં આપણે જોયું કે n/2 આવે છે, તો n/2ની કિંમત આપણે ખૂબ અગત્યની છે. તો સૌથી પહેલાં આપણે n/2 અહીંયા n/2 આપણે જોઈએ કે n/2 એનની કિંમત છે 60, એટલે 60 ના અડધા 30 આવશે. તો સૌથી પહેલાં n/2ની કિંમત પરથી આપણે મધ્યસ્થની શરૂઆત થશે. તો n/2ની કિંમત કેટલી આવે છે? 30. તો n/2ની કિંમત જે 30 આવે છે, તો સૌથી પહેલાં સંચયી આવૃત્તિના ખાનાની અંદર સૌથી પહેલાં 30 કોણ આપી શકશે પૂરેપૂરા એ જોઈએ. 5 એ 30 પૂરેપૂરા આપી શકવાનો નથી. 13 એ પણ આપી શકવાનો નથી. 33 છે પૂરેપૂરા 30 આપી શકશે. એના પછી કોઈ પણ કિંમત આપી શકે છે, પણ સૌથી પહેલી કિંમત કઈ છે? 33 એ પૂરેપૂરા 30. અહીંયા 30 જ આપી શકે એવું નહીં. n/2ની જે કંઈ કિંમત આવે, n/2ની કિંમત ફોર એક્ઝામ્પલ 45 આવતી હોય, અહીંયા 45 હોય, અહીંયા 45 સૌથી પહેલાં કોણ આપી શકશે? આ આપી શકશે. 48 છે એ આપી શકશે. તો એ પ્રમાણે અહીંયા 30 છે, તો 30 સૌથી પહેલાં કોણ આપી શકશે? 33. તો અહીંયા આપણે તીર મારીશું. આપણી ભાષામાં એને તીર મારવાનું કહીશું. તીર મારીશું એટલે સંચય આવૃત્તિ જે તીર મારવાથી સંચય આવૃત્તિની એ કિંમત જે કિંમત આપી શકે છે એ કિંમત અહીંયા ખતમ થઈ જશે, કેન્સલ થઈ જશે. તો તીરની લાઈનમાં બાકીની બધી જ કિંમતો લેવાની છે. આ તીર અહીંયા મારેલું છે, એ તીર અહીંયાથી આટલે આગળ સુધી જઈ શકશે. આ તીર અહીંયાથી આગળ સુધી જઈ શકે છે. તો આ જે ખાણું જે છે એ FIનું ખાણું છે, તો Fની કિંમત આપણા પાસે આવશે 20. આ ખાનામાં લોએસ્ટ બાઉન્ડ્રી L છે 20. જ્યારે આ કિંમત આપણે કેન્સલ કરી દેવાની છે. જ્યાં તીર મારી એ કિંમત આપણે શું કરી દેવાની? કેન્સલ કરી દેવાની. તો આ ખાનામાં CF એટલે કે આ જે વર્ગ આવે છે એના પહેલાંનો વર્ગ એટલે કે કેન્સલ કરેલીની ઉપરની કિંમત છે એને આપણે CF તરીકે લઈશું. અને આ જે વર્ગ આવે છે એ વર્ગને મધ્યસ્થ વર્ગ કહીશું. કયો વર્ગ કહીશું? મધ્યસ્થ વર્ગ. એટલે કે આપણો જવાબ છે એ 20થી લઈને 30 સુધી આવવો જોઈએ. તો હવે આપણા પાસે કિંમતો આવી ગઈ છે. કિંમતોનું પહેલાં લિસ્ટ બનાવીએ. તો લિસ્ટ બનાવીએ તો n/2ની કિંમત આપણે આવી છે. n/2 એટલે 60/2 30 થઈ. CFની કિંમત છે, તો CFની કિંમત અહીંયા જોયું ઉપર આપણે કે CF બરાબર કેટલા લેવાના છે? 13 લીધેલી છે અહીંયા. F એટલે આવૃત્તિની કિંમત 20, તો આવૃત્તિની કિંમત અહીંયા આપણે 20 લીધેલી છે. L એટલે લોએસ્ટ બાઉન્ડ્રી એટલે કે Lની કિંમત છે 20, તો 20 લીધી છે. અને Hની કિંમત 10 છે, તો 10 લીધેલી છે.
आ बधी ज किंमत अपना एक सूत्र जे छे मध्यस्थनी सूत्र में किंमतों मूकीए तो m बराबर l वत्ता n भाग्या 2 माइनस cf छेदमा f कौंस पूरो गुणिया h। l ની કિંમત કેટલી 20 વત્તાના વત્તા n ભાગ્યા 2 ની કિંમત છે તો n ભાગ્યા 2 કેટલા છે 30 તો n ભાગ્યા 2 ની ડાયરેક્ટ કિંમત 30 માઇનસ cf ની કિંમત છે 13 છેદમાં f ની કિંમત છે 20 કૌંસ પૂરો અને h ની કિંમત છે 10 કિંમતો મૂકી દઈએ તો 20 ના 20 વત્તા 13 માં 30 માંથી 13 બાદ કરીએ તો 17 અને અહીંયા 0 0 ઉડી જશે 0 0 કેન્સલ થશે એટલે ભાગ્યા 2 17 ના અડધા કરો તો 8.5 તો 20 વત્તા 8.5 એટલે કે m બરાબર 28.5 એ આપણા મધ્યસ્થનો જવાબ આવશે। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.3 પેજ નંબર 250 મધ્યસ્થના દાખલા જે શોધવાના જે છે એક્ઝામ્પલ નંબર 2 આપણે અહીંયા જોયો એ પ્રમાણે બાકીના એક્ઝામ્પલ પણ ગણી શકાય। તો સ્વાધ્યાય 14.3 માં જે કોઈ દાખલા મધ્યસ્થના શોધવાના હોય તે આ રીતે શોધી અને ગણતરી કરી શકાય છે। તો આજનું હોમવર્ક છે એ મધ્યસ્થના જેટલાય દાખલા છે એ તમે પુસ્તકના અંદરથી એની રકમ લખી ચોપડામાં ગણો, ગણતરી કરો ત્યારે તેના ફોટા એ મને વોટ્સઅપ પર મોકલો અને કોઈ કન્ફ્યુઝન હોય તો પણ મને જાણ કરો। તો આ આજનું આ મધ્યસ્થની રીત હતી એ અહીંયા શોધવાની રીત પૂરી થાય છે। વિદ્યાર્થી મિત્રો કોરોનાની મહામારી ચાલુ છે એટલે તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો, બિનજરૂરી બહાર ના નીકળજો અને દુઆઓમાં યાદ કરજો। ખુદા હાફિઝ।